હેલો ફ્રેન્ડ્સ, અલ્પાના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે દૂધીમાંથી એક અલગ જ રેસીપી બનાવવાના છીએ। તો પનીરનું શાક પણ ભૂલાઈ જાય એવું આપણે દૂધીમાંથી પનીર જેવું શાક બનાવવાના છીએ। તો ચાલો રેસીપી જોઈએ। તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। તો આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ। આ છે દૂધી, આ મગની દાળ અડધી વાટકી લીધી છે, કાજુના ટુકડા અને મગજતરીના બી લીધા છે, ટમેટું છે, આદુ, મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું, આ રેગ્યુલર મસાલા છે, આ ગરમ મસાલો છે અને તેલ। તો હવે આપણે રેસીપી બનાવશું। આ મગની દાળ જે હતી એ ધોઈ અને 2 કલાક પલાળી રાખી છે। 2 કલાક ઓછામાં ઓછી પલળી હશે તો રિઝલ્ટ સારું મળશે। અને આપણે જે દૂધી છે તો દૂધીમાંથી આપણે એક કટકો જ લેવો છે। તમારે જેટલી ક્વોન્ટિટી પ્રમાણે બનાવવું હોય એ પ્રમાણે દૂધી અને મગની દાળ લઈ શકો છો। તો આ કટકો દૂધી લીધી છે। તો આપણે દૂધીના ટુકડા રફલી ચોપ કરી લીધા છે અને મગની દાળ અને દૂધી એને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેશું। તો આપણું મિક્સર જારમાં દૂધી અને દાળ પીસાઈ ગઈ છે। એની અંદર આપણે થોડું મીઠું નાખી દઈશું અને આ મેં એક બાઉલ લઈ લીધું છે, એની અંદર પાણી મૂક્યું છે, એની ઉપર ડીશ મૂકી દીધી છે। તો એની અંદર આપણે આ ખીરુંને પાથરી દઈશું એમાં અને આપણે એમાં એડ કરી દઈશું અને આને ઢોકળાની જેમ 15 મિનિટ બાફી લેવાનું છે। તો આપણી ઢોકળી બફાય ત્યાં સુધી આપણે આ ટામેટાને કટ કરી લેશું। એક જ ટામેટું આપણે મોટું લીધું છે, નાના હોય તો 2 લેવાના। આ મગજતરીના બી, આદુનો ટુકડો અને લીલા મરચાં, એની અંદર આપણે થોડું પાણી નાખી દઈશું અને કુકરને બંધ કરી અને 2 સીટી મારી દેવાની છે। તો કુકરમાં આપણા ટમેટા બફાઈ ગયા છે, એની આપણે છાલ કાઢી અને મિક્સર જારમાં ક્રશ કરી લેશું। તો આપણી ઢોકળી બફાઈ ગઈ છે, તેને આપણે કટ કરી લેશું। દૂધી ક્રશ કરતી વખતે આપણે પાણી બિલકુલ નથી નાખવાનું, ખાલી દાળ અને દૂધીને જ ક્રશ કરવાની છે, કારણ કે દૂધીમાં પાણી હોય છે। એટલે આપણે જો પાણી નાખીએ તો ઢીલું થઈ જાય બેટર, એટલે આપણે પાણી નાખ્યા વગર જ એને ક્રશ કરવાનું છે અને આના નાના નાના ટુકડા આપણે કરી લેશું। તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને પેન મૂકી દીધી છે। એમાં 2 થી 3 ચમચા જેવું આપણે તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય ત્યાં સુધી આ વાટકીમાં મેં કાશ્મીરી મરચું, ધાણા જીરું ને હળદર લઈ લીધું છે, એની આપણે પાણી નાખી અને પેસ્ટ બનાવી લેશું। તો એની અંદર આપણે થોડુંક પાણી નાખશું અને પેસ્ટ તૈયાર કરી લેશું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, એની અંદર આપણે જીરું વઘારમાં નાખી દઈશું, ચપટી રાઈ નાખશું, હિંગ નાખીશું અને જે આ મરચાંની પેસ્ટ કરી હતી મસાલાની એ એમાં એડ કરી દઈશું। થોડુંક વાટકીમાં પાણી ધોઈને નાખી દઈશું અને સારી રીતે હલાવી લઈશું। મસાલાની પેસ્ટ બરોબર સંતળાઈ જાય ત્યાર પછી આપણે આ જે ટમેટા અને કાજુ મગજતરીના બી બધું ક્રશ કર્યું હતું એ પેસ્ટ આપણે રેડી દઈશું। એમાં સ્વાદ પ્રમાણે આમાં મીઠું નાખશું આપણે। બધું તેલ છૂટું પડે ત્યાં સુધી એને ઢાંકીને આપણે ચડવા દઈશું। તો સાઈડમાંથી આપણું તેલ છૂટું પડી ગયું છે, તો હવે એની અંદર આપણે ઢોકળી એડ કરશું। દૂધીનું શાક ના ભાવતું હોય પણ આ રીતે આપણે બનાવીએ તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। લાસ્ટમાં આપણે આ ગરમ મસાલો એડ કરી દઈશું। તો એકદમ પનીર જેવું આપણું શાક લાગી રહ્યું છે ને સરસ એકવાર હલાવી લેશું। બાકી ઢોકળી પણ ચડી ગઈ છે અને આપણે ટમેટા ને એ બધું પણ બાફીને લીધેલું છે, એટલે વધારે એને કંઈ ચડવવાની જરૂર નથી। જો તમને થોડી ગળાશ ભાવતી હોય તો તમે આમાં અડધી ચમચી ખાંડ નાખી શકો છો। થોડી ધાણા ભાજી ઉપર નાખી દઈશું આપણે। શાક તૈયાર થઈ ગયું છે। તો આપણું દૂધી ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું છે। ખૂબ જ ટેસ્ટી છે, હેલ્ધી છે અને પંજાબી શાક ખાતા હોય એવું લાગે છે। તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો।